ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ GCASનું લોન્ચિંગ કરવામાં આવ્યું. રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે આજે કોલેજમાં એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ GCAS ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશમાં NEP 2020 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે, જેની વિવિધ જોગવાઈઓના પગલે તૈયાર કરાયેલ આ સોફ્ટવેર અંતર્ગત એક જ છત્ર હેઠળ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યા શાખાઓને સાંકળી લઈને એડમિશનની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે, જેને પગલે હવેથી રાજ્યની 14 યુનિવર્સિટીઓ સંલગ્ન સરકારી અનુદાનિત સ્વનિર્ભર 2343 જેટલી કોલેજના 7.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ એડમિશન માટે એક જ પોર્ટલ ઉપર અરજી કરી શકશે. પ્રવેશ માટેની રજિસ્ટ્રેશન ફી માત્ર 300 રૂપિયા એક જ વખત ઓનલાઈન ભરવાની રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2030 સુધીમાં NEP 2020ની તમામ જોગવાઈઓનું ગુજરાતમાં સંપૂર્ણપણે પાલન થઈ જશે. હાલમાં પણ રાજ્યમાં NEP 2020ના પગલે ન્યૂ એજ ટેકનોલોજી, AI, મશીન લર્નિંગ, રોબોટિક્સ જેવા સમયની માંગ આધારિત કોર્સ પર રાજ્યમાં પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ટેકનિકલ કોર્સ ઉપરાંત નોન પ્રોફેશનલ કોર્સિસમાં પણ વિદ્યાર્થીઓએ સ્કિલ આધારિત શિક્ષણ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ GCAS પોર્ટલ થકી રાજ્યના વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રક્રિયા અંતર્ગત સરળ બની જશે. એટલું જ નહીં, એડમિશન માટે કોલેજોમાં ધક્કા ખાવા સહિતની જે અગવડતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ અનુભવવી પડતી હતી તેનું નિરાકરણ આવી જશે. ટેકનોલોજીની મદદથી અરજી એક વિકલ્પ અનેકના ધ્યેય સાથે ખાસ પોર્ટલ તૈયાર કરીને આ પ્રકારની કોમન એડમિશન પ્રક્રિયા શરૂ કરનાર ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ છે, જેનો ગર્વ છે. ત્યારે આ પોર્ટલથી સમગ્ર એડમિશનની પ્રક્રિયા ઝડપથી થશે, જે આવનાર સમયમાં વરદાનરૂપ સાબિત થશે. ત્યારે ગાંધીનગર વિધાનસભાના સંકુલના તાપી કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલ GCAS પોર્ટલ લોન્ચિંગ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર, ટેકનિકલ શિક્ષણ વિભાગના કમિશનર શ્રી બંછાનિધિ પાની, હાયર એજ્યુકેશન વિભાગના ડાયરેક્ટર શ્રી પરિમલ પંડ્યા, રાજ્યની વિવિધ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પ્રાથમિક તબક્કામાં રાજ્યની 14 યુનિવર્સિટીઓમાં આ પોર્ટલ લાગુ પડશે, જેમાં ગુજરાતી યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન IITE, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા જુનાગઢ યુનિવર્સિટી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે. GCASના પોર્ટલનો આજે શુભારંભ થઈ રહ્યો છે. એડમિશન પ્રક્રિયા સરળ બનાવવા માટે અને ગુજરાતના નોન પ્રોફેશનલ કોર્સિસમાં લગભગ 7.5 થી 8 લાખ જેટલા વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે. અને એ જે એડમિશન લેતા હોય છે એમાં ઘણી વખતે પોતાની યુનિવર્સિટી, કોલેજની પસંદગી માટે ઠેક ઠેકાણે જઈ અને ફોર્મ ભરવાની આખી વિધિ અમને કરવી પડતી હોય છે. નાણાંનો પણ વ્યય થતો હોય છે. અને ખૂબ મહેનતથી અમારા શિક્ષણ વિભાગ અને ખાસ કરી પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશ કુમારજી પંડ્યાજી અને આખી ટીમ ખૂબ લાંબાના ગાળાના અંતે, ખૂબ મહેનતના અંતે એક સફળ એવું પોર્ટલ બનાવવા માટે અમે સક્ષમ થયા છીએ કે જેના કારણે 8 લાખ જેટલા વિદ્યાર્થીઓની હાલાકી એકદમ ઓછી થઈ જાય. એક જ એડમિશન પ્રક્રિયા, 300 રૂપિયાની ફી અને સાથે વિકલ્પની વાળું આ પોર્ટલ જ્યારે વિદ્યાર્થીઓની સગવડ માટે ખુલ્લું મુકાઈ રહ્યું છે અને એનો અમલ પણ ચાલુ વર્ષથી જ આપણે કરી રહ્યા છીએ. આનંદનો વિષય એટલા માટે છે, નાણાંનો વ્યય ઓછો થશે, છોકરાઓના ધક્કા ખાવાના ઓછા થશે અને જે એક સરળ પ્રક્રિયા એડમિશનની, અને આ એડમિશન માટે પણ યુનિવર્સિટીઓ સ્વાયત્ત છે એડમિશન આપવા માટે.
આમ તમામ પ્રકારની વિદ્યાર્થીઓની હાલાકી ઓછી કરવા અને યુનિવર્સિટીને પણ ઘણી વખતે તો એક જ વિદ્યાર્થી એડમિશન માટે 3 જગ્યાએ એને ફોર્મ ભર્યું હોય, સ્વાભાવિક છે, એટલે કે 3માંથી 3 જગ્યાએ એને એડમિશન મળી ગયું હોય એટલે સ્વાભાવિક યુનિવર્સિટી પણ વેઇટ કરતી હોય, કોલેજ પણ વેઇટ કરતી હોય. એવા સંજોગોમાં ગમે ત્યાં એક જગ્યાએ વિદ્યાર્થી એડમિશન લે એટલે 2 જગ્યાએ ખાલી જાય અને પાછળથી અમને વેઇટિંગમાં એને ઓપરેટ કરવું પડે. એની જગ્યાએ આ કોમન પ્લેટફોર્મ ઉપર એક સાથે એડમિશન થઈ ગયા પછી પણ કોને ક્યાં લેવું છે, શું છે, એ બધી જ વિગતો બિલકુલ પારદર્શક રીતે વિદ્યાર્થીઓ સામે વિકલ્પ તરીકે ઉભરવાની છે. ખૂબ મોટો નિર્ણય અને એમાં પણ જ્યારથી પ્રધાનમંત્રી મોદી સાહેબે NEP નવી શિક્ષણ નીતિ 20 લાગુ કરી છે ત્યારથી સમગ્ર દેશ શિક્ષણ માટે નવા સમય, આવતા સમય 21મી સદીના ભારત અને સાથે દુનિયા સાથે જોડવા માટેનો જે પ્રયત્ન અને સાથે આપણી સંસ્કૃતિ અને અસ્મિતાની સાથે આપણે જોડાઈ રહીએ એના માટેનો જે પ્રયત્ન ચાલુ થયો છે. આપણી સંસ્કૃતિ, વિરાસત, આપણો આજ અને આપણી આવતીકાલ, આ તમામ સાથે દુનિયા સાથે જોડાવા સાથે, ટેકનોલોજી સાથે જોડાવા સાથે આપણી સંસ્કૃતિ વિરાસતને જાળવી રાખી આપણી ઓળખ, આપણી પહેચાન પણ એક અલગ છે એ જે જાળવી રાખી અને આગળ વધવા માટેનો શિક્ષણનો માર્ગ. ઘણી વખત શિક્ષણની અંદર જ્ઞાન અને માહિતી આજ સુધી કોઈ ડિફરન્શિએટ એટલું કરી નથી શક્યું, પરંતુ ખરા અર્થમાં આપણું જે જ્ઞાન હતું અને હવે જ્યારે માહિતીના સ્વરૂપમાં દુનિયા સમક્ષ આવી રહ્યું છે એટલે માહિતી અને જ્ઞાન આ બંનેના સમન્વય સાથેની આ નવી આપણી આ NEP 20 છે. આપણે નવા વર્ષની અંદર આપણે આમ તો શરૂઆત તો ઘણી કરી દીધી છે 20માં. એના માટેની તમામ કસરત, તમામ એક્સરસાઇઝ કર્યા પછી ચાલુ વર્ષથી ખૂબ આપણે 2030 સુધીમાં NEP 20નું સંપૂર્ણપણે આપણે પાલન કરી શકીએ એ રીતે વર્ષ બાય વર્ષ આપણે એનો અમલ કરી રહ્યા છીએ. અને આપણે આનંદનો વિષય એટલા માટે છે કે અહીંયા આવતા સમયની અંદર નવા જે દુનિયાની અંદર નવા AI છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, મશીન લર્નિંગ છે, રોબોટ છે, કોમ્પ્યુટિંગ સાયન્સ છે, કે જે નવા વિષયો હવે પછી, કારણ કે 20મી સદીની અંદર જેટલી પણ કોઈ નવા ઇનોવેશન્સ થયા એ આ 23 વર્ષમાં જ થઈ ગયા. 21મી સદી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. 2047 સુધીમાં આપણા વિદ્યાર્થીઓ દુનિયા સમકક્ષ બની શકે અને દુનિયાના કોઈ પણ ખૂણે, કોઈ પણ છેડે ઊભા રહેવા માટે આપણું ઇન્ટેલિજન્ટ જે વિદ્યાર્થીઓ છે એમના માટેની તકો ઉપલબ્ધ કરાવવા માટેનો પ્રયત્ન સરકાર તરફથી થઈ રહ્યો છે. ભારત સરકાર પણ આમાં ખૂબ મોટા ઇનિશિયેટિવ અને ઇનોવેશન પણ કરી રહી છે અને સાથે સ્ટાર્ટઅપ જેવા અભિગમથી આવતા સમયમાં આપણા વિદ્યાર્થીઓને વધારે સ્કિલફુલ અને જે નોન પ્રોફેશનલ કોર્સિસ છે એમાં પણ ખૂબ એમની સ્કિલ વધે અને કોઈ પણ જગ્યાએ એમનું સ્થાન મળી શકે એ પ્રમાણેની વિદ્વત્તા એ લોકો પ્રાપ્ત કરી શકે. કારણ કે આવતો સમય એ કેવળ ડિગ્રી આધારિત નથી રહેવાનો, કઈ યુનિવર્સિટીમાંથી પાસ કરી છે, કેટલા ટકા છે, પરંતુ એની સ્કિલ શું છે. એક વખત કદાચ ડિગ્રી કે માર્કશીટના આધારે જગ્યા મળે, પરંતુ એ જગ્યા, મળેલી જગ્યા ટકાવી રાખવાની સ્કિલ આપવાનું જે કામ છે એ આગામી સમયમાં આપણે કરી રહ્યા છીએ. ટેકનિકલ હોય, મેડિકલ છે કે નોન પ્રોફેશનલ કોર્સિસ છે, એ તમામમાં આપણે સ્કિલ પૂરવાનું કામ, એ સ્કિલ આપવાનું કામ એ ગુજરાત સરકાર કરી રહી છે. હું એડમિશન મળ્યા, 12th પછીના એડમિશન મળ્યાના ઘણા ગાળા પછી પણ કોલેજની અંદર એડમિશન સુનિશ્ચિત થતાં એનું શરૂ થઈ જતું હોય છે સેમેસ્ટર, ત્યારે આ પોર્ટલથી, આ ટેકનોલોજીથી ટૂંક સમયની અંદર જ એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થશે. અમે સમયે શરૂ કરી શકીશું. ત્યારે વિદ્યાર્થીઓ જ્યારે આ પસંદગી કરશે ત્યારે હવે આવનાર સમયમાં ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર, નવી શિક્ષણ પદ્ધતિમાં ઘણીવાર એવું બનશે કે વિદ્યાર્થી વચ્ચેથી પોતાના સિલેબસ, અધર સિલેબસની અંદર જવાનું થશે. તો આ
પ્રક્રિયા એક ટેકનોલોજી દ્વારા તુરંત ને તુરંત કોમ્પ્યુટરના ડેસ્ક પર આવી શકશે અને આપણે તરત એને એડમિશન આપી શકીએ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें